ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થયા હતા। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો। દાંતામાં 8 ઇંચ અને વડગામમાં 4 ઇંચ, મહીસાગરના કડાણામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દાંતામાં 202 મીમી, વડગામમાં 100 મીમી, કડાણામાં 84 મીમી, શહેરામાં 71 મીમી, તિરકવાડામાં 67 મીમી, ખાનપુરમાં 57 મીમી, કથલાલમાં 51 મીમી, ગલતેશ્વરમાં 49 મીમી, પાલનપુરમાં 47 મીમી, કુકરમુંડામાં 47 મીમી, કપરાડામાં 45 મીમી, ઠાસરામાં 45 મીમી, ઉમરપાડામાં 40 મીમી, નાંદોદમાં 39 મીમી, ઝઘડિયામાં 34 મીમી, ઉમરગામમાં 31 મીમી, ખેડબ્રહ્મામાં 31 મીમી, હાલોલમાં 31 મીમી અને સતલાસણામાં 30 મીમી વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદ થઈ શકે છે। 6મી થી 8મી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।